અને હવે વાત કરવાની છે રામનું નામ અયોધ્યા ધામની। મારા સહયોગી વિધિ તમામ અપડેટ્સ આપને જણાવી રહ્યા છે, જુઓ। નમસ્કાર, હું છું વિધિ અને હું અત્યારે છું અયોધ્યાના સરયુ નદીના કિનારે। જેમ સરયુ નદીમાં અત્યારે જળની લહેર જોવા મળે છે ને એવી જ રીતે સંપૂર્ણ અયોધ્યા નગરીમાં અત્યારે ભક્તિની લહેર જોવા મળી રહી છે। અને ઘરે બેઠેલા પણ દરેક લોકોને પ્રશ્ન થાય કે પ્રભુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શું વિશેષ તૈયારીઓ થઈ રહી છે, ક્યાંથી ચીજવસ્તુઓ આવી રહી છે, કોણ લાવી રહ્યું છે। આવો આજની આ વિશેષ રજૂઆતમાં તમામ સવાલોનો જવાબ મેળવીએ। આસ્થાના મહાધામનું નિર્માણ થઈ રહ્યું છે। 15મી તારીખથી મહાપર્વની શરૂઆત થઈ રહી છે। લોકોની ઇંતજારી તો 22મી તારીખને લઈને છે। પ્રશ્નો એ પણ થઈ રહ્યા છે કે રામલલ્લાની મૂર્તિ કેવી હશે અને હા, પ્રભુ રામલલ્લા કયા જળથી અભિષેક કરશે, એ કોણ છે કે જેમણે છેલ્લા 9 વર્ષથી પ્રભુ માટે ખાસ ઘી એકઠું કર્યું છે, એ કોણ શિલ્પકાર છે જેમણે મોકલી છે શ્રી રામલલ્લાની એક અદ્ભુત મૂર્તિ। આવો આ તમામ સવાલોનો જવાબ મેળવી લઈએ આ વિશેષ અહેવાલમાં। અયોધ્યાથી TV9 નું એક્સક્લુઝિવ રિપોર્ટ। महाभिषेक पूर्वे महातैयारी, पहुंचा विविध नीर। सौथी खास घी थी थशे राम मंदिर में महाआरती। देशभर में सर्वत्र उत्साह અને ઉમંગની અલગ જ લહેર જોવા મળી રહી છે। ત્યારે વાત અયોધ્યાની કરવામાં આવે તો પ્રાણ પ્રતિષ્ઠાના મહાપર્વની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। અયોધ્યાના આ આનંદ અને ઉલ્લાસને કેદ કરવા TV9ની વિશેષ ટીમ પણ કામે લાગી છે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે રામલલ્લાનો મહાભિષેક કરવામાં આવશે। આ અભિષેક માટે 156 દેશમાંથી નીર અયોધ્યા પહોંચી રહ્યા છે। અયોધ્યાના કાર સેવકપુરમમાં આ તમામ જળ કળશ એકઠા કરાયા છે। ત્યારે આવો અમારા સંવાદદાતા વિધિ પાસેથી જાણીએ કે સૌથી પહેલા કયા જળથી થશે રામલલ્લાનો અભિષેક। પ્રભુ શ્રી રામનો અભિષેક સૌથી પહેલા કયા જળથી કરવામાં આવશે તમે જાણો છો? નેપાળથી આ ખાસ જળ અત્યારે પહોંચ્યું છે। તમામ અલગ અલગ નદીઓમાંથી તેને મિશ્રિત કરવામાં આવ્યું છે અને સૌથી પહેલો પ્રભુ શ્રી રામનો અભિષેક નેપાળથી આવેલા વિશાળ કળશમાં જે જલ છે તેનાથી જ કરવામાં આવશે। અત્યારે જે આમ કળશ આપ જોઈ રહ્યા છો તે અહીં અયોધ્યાના કાર સેવકપુરમમાં લોકોના દર્શનાર્થી રાખવામાં આવ્યું છે। ખાસ વાત તો એ પણ છે કે અન્ય નદીઓમાંથી, અન્ય તીર્થ ક્ષેત્રોમાંથી પણ જળ મંગાવવામાં આવ્યા છે નાના નાના કળશોમાં। અહીં આપ જોઈ શકશો આજે સંપૂર્ણ અહીંના જે કળશ આપ જુઓ છો, ઉપર શ્રીફળ છે અને એ નાના નાના કળશોમાં અલગ અલગ નદીઓના, અલગ અલગ તીર્થ ક્ષેત્રોના જળ અહીં ખાસ આવી પહોંચ્યા છે। આમ તો અલગ અલગ નદીઓ, અલગ અલગ સમુદ્રો, અલગ અલગ તીર્થ ક્ષેત્રોમાંથી જળ અહીં આવી પહોંચ્યું છે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના અભિષેક માટે। પરંતુ મારા હાથમાં જે કળશ આપ જોઈ રહ્યા છો તે વાલ્મીકી આશ્રમમાંથી આ કળશમાં જળ અત્યારે ભરાઈને ખાસ આવ્યું છે। ખાસ વાત એ છે કે એ વાલ્મીકી જ હતા કે જેમના દ્વારા સૌથી પહેલા પ્રભુ શ્રી રામના ચરિત્રનું ગુણગાન થયું રામાયણ સ્વરૂપે, અને એટલે આ જળથી પ્રભુનો જે અભિષેક છે તે કરવામાં આવે તો તેની મહત્તા ખૂબ વધી જાય છે। અભિષેક જ્યારે પ્રભુનો કરવામાં આવશે ત્યારે અન્ય નદીઓ અને અન્ય તીર્થક્ષેત્રોના જળની સાથે વાલ્મીકી આશ્રમના જળથી પણ પ્રભુ સ્નાન કરશે। આ તો વાત થઈ અલગ અલગ જળની, પરંતુ હવે વાત કરીએ મહાયજ્ઞની તૈયારીઓની। કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા સમય મહાયજ્ઞ થવાનો છે, તે માટે ગાયનું શુદ્ધ ઘી પણ અયોધ્યા પહોંચી ચૂક્યું છે। આખરે ક્યાંથી આવ્યું છે આ ઘી તે વિશે જાણીએ।
ખૂબ મોટો ઉત્સવ અને આસ્થાનું મહાધામ કે જે પ્રભુ શ્રીરામનું આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ખૂબ નજીક છે, ત્યારે પ્રભુના યજ્ઞ માટેનું ઘી પણ અહીં આવી પહોંચ્યું છે. તમે જે અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો 108 કળશ દ્વારા ખાસ આ જે યજ્ઞ માટે ઘી છે તે અહીં મોકલવામાં આવ્યું છે. અત્યારે અયોધ્યાના કાર સેવકપુરમાં 108 કળશને રાખવામાં આવ્યા છે. गुरुजी बताइए कहाँ से आया है ये सारा घी? हाँ, जोधपुर संदीपन मुनि गौशाला से 108 कलश में गाय का शुद्ध घी है, जो 9 साल से उनके गुरु ने बताया था. उसी दिन से वो बटोरना शुरू करके और लाए हैं, बैलगाड़ी रथ के द्वारा यहाँ पहुँचाए हैं. और एक कलश में यानी 109 कलश है, एक कलश में कपिला गाय का जो बिना बच्चा दिए 6 साल से दूध दे रही है उसका घी आया है, जो पहली आरती भगवान की कपिला गाय के घी से होगी. हाँ. એ ઘી પણ હું તમને અત્યારે દ્રશ્યમાં બતાવું કે જેની વાત અત્યારે ગુરુજી કરી રહ્યા છે. અહીં જે આ કળશ આપ જોઈ શકો છો, અહીં પાછળની તરફ જે કળશ છે એ કળશ છે કે જે કામધેનુ ગાયના દૂધમાંથી જે ઘીનું નિર્માણ થયું છે. એ કળશથી સૌથી પહેલી આરતી પ્રભુ શ્રીરામની થશે 22મી તારીખે, કે જેની રાહ અત્યારે વિશ્વ જોઈ રહ્યું છે. જે રથમાં ઘી આવ્યા છે ને એ રથ પણ અહીં ભેટ કરી દેવાયા છે અને પ્રભુ શ્રીરામની આ નગરીમાં અલગ અલગ રીતે લોકો પોતાની સેવા અહીં નોંધાવી રહ્યા છે. માત્ર જળ અને ઘી જ નહીં, પરંતુ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ પણ અયોધ્યા પહોંચી રહી છે. ત્યારે જુઓ શ્રીરામનું અનન્ય સ્વરૂપ. કેવું હશે પ્રભુ શ્રીરામનું સ્વરૂપ? તેમણે કેવા વસ્ત્રો ધારણ કર્યા હશે, કેવા લાગતા હશે? એ બધા જ સવાલોની વચ્ચે મારે તમને એક એવું સ્વરૂપ અત્યારે બતાવવું છે કે જે ખૂબ સુંદર સ્વરૂપ છે. આપ જુઓ, પ્રભુ શ્રીરામનું આ એક સ્વરૂપ છે કે જે ખાસ અહીં ભેટ કરવામાં આવ્યું છે ટ્રસ્ટની, અને એ અત્યારે અહીં આપ જોઈ શકો છો ચંદ્રેશ પાંડે જે શિલ્પકાર છે જયપુરના, તેમના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રભુના આંખ પર ચોક્કસ અત્યારે પટ્ટી છે, પરંતુ આપ જે પ્રભુનું સ્વરૂપ છે, જે પ્રકારના વસ્ત્રો તેમણે ધારણ કર્યા છે એ તમામને આપ જોઈ શકો છો. આવી તો કેટલીય ભેટ અહીં આપવામાં આવી છે. અહીં એક ચિત્ર તો એવું પણ છે કે જે ગુપ્ત ભેટ છે, અને કેટલાક હજુ પણ અહીં પણ એક શિલ્પકાર હનુમાનજીને જોઈ શકો છો. ચંદ્રેશ પાંડે શિલ્પકાર દ્વારા જયપુરથી આ હનુમાનજીનું ચિત્ર પણ આપવામાં આવ્યું છે. એટલે પ્રભુ શ્રીરામના ગર્ભગૃહમાં જે સ્વરૂપ સ્થાપિત થવાનું છે એના આપ દર્શન કરો એ પહેલા આ ખૂબ સુંદર સ્વરૂપના દર્શન TV9 પર અમે આપને અત્યારે કરાવી રહ્યા છીએ, કે જેને ખાસ અહીં અયોધ્યામાં તીર્થ જે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ છે તેમને અત્યારે અહીં ભેટ આપવામાં આવ્યું છે. કેમેરામેન નેટવર્ક પર મારા સાથે વિધિ, TV9 અયોધ્યા ધામ.